નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોવાના છે તલાટી અને બિન સચિવાલય જે આવનારી 2019માં આવનારી પરીક્ષા માટેનું આપણે સંપૂર્ણ સિલેબસ વાઇઝ એટલે કે કેવા લેવલના પ્રશ્નો પૂછાય તેના ઉપર આપણે તેને ધ્યાનમાં રાખીને આજે આપણે પેપર સોલ્યુશન નંબર 30ની વાત કરવાની છે આ વિડીયોમાં. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો ચાલુ કરીએ. તો તેમાં મિત્રો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે જે સાઇન આપેલી છે તે સાઇનને શું કહેવામાં આવે છે. તો તે જે સાઇન આપી છે તે સેમિકોલનની સાઇન છે, એટલે કે તેમાં જવાબ આવશે ઓપ્શન એ, સેમિકોલન. ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ કે પીક આઉટ ધ ઓડ વન વર્ડ, જે એટલે કે જે નીચે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી જે અલગ પડતો શબ્દ આપણે શોધવાનો છે. તો તેમાં જવાબ બનશે મિત્રો પ્યુપિલ, એટલે કે ઓપ્શન સી, કારણ કે પ્યુપિલ એક વિદ્યાર્થી છે અને બાકીના ત્રણે એક હોદ્દા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ કે ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ, એટલે કે તમારે તમારું વચન પાડવું જોઈએ. આ જે વાક્ય છે તેનું ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેટ કરવાનું છે. તો આપણે ટ્રાન્સલેટ કરીએ તો ઇંગ્લિશમાં તેનો જવાબ બનશે ઓપ્શન એ, એટલે કે યુ મસ્ટ કીપ યોર પ્રોમિસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ કે ધ કેટલ ખાલી જગ્યા ગ્રાસિંગ ઇન ધ ફિલ્ડ. તો તેમાં સાચો જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે આર, એટલે કે ધ કેટલ આર ગ્રાસિંગ ઇન ધ ફિલ્ડ, એટલે કે કેટલ જે છે તેને ટોળું કહેવામાં આવે છે. તો ટોળાની અહીંયા આપણે આર વાપરવો પડશે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે. તો ધ કેટલ આર ગ્રાસિંગ ઇન ધ ફિલ્ડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ કે ડુ નોટ ટેલ ખાલી જગ્યા લાય. તો આમાં આપણે જે નીચે એન ધ આર્ટિકલ આપણે આમાં મૂકીએ તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે ઓપ્શન એ, એટલે કે આર્ટિકલ એ, કે ડુ નોટ ટેલ એ લાય. પ્રશ્ન નંબર 6 જોઈએ કે ધ ઓડિયન્સ આર રિક્વેસ્ટેડ ટુ કીપ ખાલી જગ્યા સીટ્સ. તો તેમાં જવાબ બનશે ધેર, એટલે કે ધ ઓડિયન્સ આર રિક્વેસ્ટેડ, એટલે કે ઓડિયન્સને રિક્વેસ્ટ કરવામાં આવી કે તે પોતપોતાની સીટ લઈ લે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ કે સી વોઝ ખાલી જગ્યા ટાયર્ડ ખાલી જગ્યા સી કુડ નોટ વોક. તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે સો ધેટ, એટલે કે સી વોઝ સો ટાયર્ડ ધેટ સી કુડ નોટ વોક. પ્રશ્ન નંબર 8 જોઈએ કે મે આઈ આસ્ક યુ ખાલી જગ્યા ક્વેશ્ચન. તો તેમાં જવાબ બનશે એ ફ્યુ, એટલે કે મે આઈ આસ્ક યુ એ ફ્યુ ક્વેશ્ચન, એટલે કે હું થોડાક પ્રશ્નો તમને પૂછી શકું છું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 9 કે ખાલી જગ્યા હેડ આઈ સ્પેકન, એટલે કે સ્પોકન ધેન હી લેફ્ટ. તો તેમાં જવાબ બનશે નો સુનર, એટલે કે નો સુનર હેડ આઈ સ્પોકન ધેન હી લેફ્ટ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આઈ ખાલી જગ્યા હર ટુ કમ ઇન, એટલે કે મેં આઈ ખાલી જગ્યા હર ટુ કમ ઇન. તો તેમાં જવાબ આવશે કે મેં તેને કહ્યું કે તમે અહીંયા આવો. તો તેના માટે જવાબ શું બનશે? તો કે ટોલ્ડ, કે આઈ ટોલ્ડ હર ટુ કમ ઇન. પ્રશ્ન નંબર 11 જોઈએ કે ધીસ બેગ ઇઝ મોર બ્યુટીફુલ ધેન. તો ત્યારબાદ જે વિભક્તિ આપણે મેકવાની છે તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે યોર્સ, એટલે કે ધીસ બેગ ઇઝ મોર બ્યુટીફુલ ધેન યોર્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ કે સી ઇઝ અ ફેમસ ખાલી જગ્યા ઇન ધ ટાઉન. તો સી ઇઝ અ ફેમસ ખાલી જગ્યા ઇન ધ ટાઉન. તો તેમાં આપણે યોગ્ય રૂપ મૂકીએ તો તેમાં જવાબ બનશે ઓપ્શન સી, ટોલરેસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જોઈએ કે ફાઇન્ડ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો સાચો આપણે સેન્ટેન્સ શોધવાનું છે, સાચું વાક્ય શોધવાનું છે. તો આ 4માંથી સાચું વાક્ય છે ઓપ્શન એ, એટલે કે ગાંધીજી વોઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન લીડર ઓફ ઓલ. પ્રશ્ન નંબર 14 જોઈએ કે વી વિલ બી ખાલી જગ્યા બાય અવર ગેસ્ટ સ્પીકર ટુમોરો. તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે એડ્રેસ્ડ, એટલે કે ઓપ્શન સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 જોઈએ કે ધ વર્બ ફોર્મ ઓફ પ્લીઝ. તો પ્લીઝનું વર્બ ફોર્મ શું થશે? તો પ્લીઝનું વર્બ ફોર્મ થશે પ્લીઝડ. ત્યારબાદ 16મો પ્રશ્ન જોઈએ કે કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે. તો કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે? તો તે નદીનું નામ છે કોલક નદીમાંથી. પ્રશ્ન નંબર 17 કે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા શહેરમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ઉજ્જૈન ખાતે. તો મહાકાલેશ્વરનું જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? તો કે ઉજ્જૈન ખાતે. પ્રશ્ન નંબર 18 જોઈએ કે નીચેનામાંથી કયું એક શાક જૂથ બહારનું છે? તો તેમાં જવાબ આવશે તુવેર, જે કે તુવેર છે એક કઠોળ છે, તે શાકમાં આવતું નથી. પ્રશ્ન નંબર 19 કે સ્ટેનલેસ સ્ટીલમાં નીચેનામાંથી કઈ ધાતુનો સમાવેશ થતો નથી? તો તેમાં જવાબ આવશે ટંગસ્ટન. પ્રશ્ન નંબર 20 કે હડકવા અંગેની રસી કોણે શોધી હતી? એટલે કે હડકવાની રસીના શોધક કોણ હતા? તો તેમાં જવાબ બનશે લુઈ પાસ્વર. પ્રશ્ન નંબર 21 કે ભારતનો અવકાશી ઉપગ્રહ ઇનસેટ એટલે શું? તો કે ઇનસેટનું ફૂલ ફોર્મ શું થશે? તો ઇનસેટનું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. પ્રશ્ન નંબર 22 કે ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે? તો તેમાં જવાબ આવશે નવનીત સમર્પણ. જે નવનીત સમર્પણ ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થાય છે, જે ગુજરાતી એક સામાયિક છે.
પ્રશ્ન નંબર 23 કે કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ આ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? તો તે નવલકથાનું નામ શું છે? તો કે ગુજરાતનો નાથ. પ્રશ્ન નંબર 24 કે સંગીત શાસ્ત્રના પ્રખ્યાત જે મકરંદ જે છે તેના લેખક કોણ છે? તો કે મકરંદના લેખકનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે નારદ. પ્રશ્ન નંબર 25 કે કયું કાપડ કટિંગ સિલાઈ કરતા પહેલા પાણીમાં પલાળવું જરૂરી છે? તો તેમાં જવાબ આવશે સુતરાઉ કાપડ. પ્રશ્ન નંબર 26 કે કયા ધર્મમાં અહિંસાને પરમો ધર્મ કયો છે? તો તેમાં જવાબ આવશે જૈન ધર્મ. પ્રશ્ન નંબર 27 કે કઈ ગુજરાતી વિભૂતિએ ઔદ્યોગિક જગતમાં ગુજરાતનું નામ પ્રસિદ્ધ કર્યું છે? તો તેમાં જવાબ આવશે ધીરુભાઈ અંબાણી. પ્રશ્ન નંબર 28 કે લક્કડ ખોદના રહેઠાણને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે બખોલ. પ્રશ્ન નંબર 29 કે ઘઉં ચોખા કરતાં 20% સસ્તા હોય તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા હોય? તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે 25%. એટલે કે જો 20% સસ્તા હોય તો 25% મોંઘા હોય છે. ત્યાં એક કોષ્ટક છે તો તેમાં મિત્રો અમે એ કોષ્ટક તમે યાદ કરી લો એટલે આ પ્રશ્ન તમને કોઈ દિવસ ખોટો ન પડે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે થોર, બોરડી, આંકડો અને બાવળ આ વગેરે પ્રકારની કેવા પ્રકારની વનસ્પતિ છે? તો તેમાં જવાબ બનશે શુષ્કોદભિત પ્રકારની વનસ્પતિ છે. એટલે કે તેની અંદર તેમને પાણીની માત્રા ઓછી જરૂર પડે છે. પ્રશ્ન નંબર 31 કે ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો મિત્રો આ કયા રાજ્યમાંથી પસાર થતી નથી તે આપણે અહીંયા શોધવાનું છે. તો કયા રાજ્યમાંથી પસાર થાય છે તે પ્રશ્ન નથી પૂછ્યો, કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો તેમાં જવાબ બનશે બિહાર રાજ્યમાંથી પસાર થતી નથી. પ્રશ્ન નંબર 32 કે ગોંડલ ખાતે ભુવનેશ્વરી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે જીવરાજ શાસ્ત્રીએ. પ્રશ્ન નંબર 33 કે ભારતના પ્રથમ નાગરિક કોને કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિને. પ્રશ્ન નંબર 34 કે કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે? તો કેન્દ્ર સરકારની વહીવટી ભાષા છે અંગ્રેજી. પ્રશ્ન નંબર 35 નીચેનામાંથી કયું કોમ્પ્યુટરનું મગજ ગણાય છે? તો કોમ્પ્યુટરનું મગજ ગણાય છે CPU. પ્રશ્ન નંબર 36 જોઈએ કે ડ્રિબલ શબ્દ હોકી સિવાય કઈ રમતમાં વપરાય છે? તો તેમાં જવાબ આવશે બાસ્કેટબોલ અને ફૂટબોલ. આ બાસ્કેટબોલ અને ફૂટબોલ અને આ હોકી આ ત્રણેયમાં ડ્રિબલ શબ્દ વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 37 કે સૂરજબારી શું છે? તો કે સૂરજબારી શું છે? તો કે સૂરજબારી એક પુલનું નામ છે. પ્રશ્ન નંબર 38 કે પ્રસિદ્ધ વૈષ્ણવ દેવીનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે જમ્મુ કાશ્મીરમાં. પ્રશ્ન નંબર 39 કે કાહુટા કયા દેશનું અણુમથક છે? તો તેમાં જવાબ આવશે પાકિસ્તાન. તો પાકિસ્તાન દેશના અણુમથકનું નામ છે કાહુટા. પ્રશ્ન નંબર 40 કે સમુદ્ર મંથનની પૌરાણિક કથા અનુસાર નીચેનામાંથી કયું વૃક્ષ સમુદ્ર મંથન દરમિયાન પ્રાપ્ત થયું હતું? તો તેમાં જવાબ આવશે કલ્પતરુ. પ્રશ્ન નંબર 41 કે પારેવું એટલે કયું પક્ષી? તો પારેવું એટલે કબૂતર. પ્રશ્ન નંબર 42 કે નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો સાચું જોડકું નથી તે શોધવાનું છે. તો તેમાં છે કાદંબરી. તો કાદંબરી કલણે લખેલું નથી તે એક જોડકું ખોટું છે. બાકીના ત્રણેય સાચા છે. પ્રશ્ન નંબર 43 કે ગુજરાત સરકારે સ્થાપેલી વનો પૈકી ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે? તો તે પર્વતનું નામ છે ચોટીલા. પ્રશ્ન નંબર 44 મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ ક્યાં થયેલો છે? તો મુખ્યમંત્રી આપણે જે હાલના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના જે વિજય રૂપાણીનો જન્મ થયો હતો રંગૂન જે મ્યાનમારમાં આવેલું છે. પ્રશ્ન નંબર 45 જોઈએ કે સાયકલના શોધકનું નામ જણાવો. તો સાયકલના શોધકનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે મેકમિલન. પ્રશ્ન નંબર 46 કે નોબેલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો. તો તેમાં જવાબ આવશે CV રામન. પ્રશ્ન નંબર 47 કે ગીવ ધ ઓપોઝિટ જેન્ડર ઓફ બુલોક. તો બુલોકનો ઓપોઝિટ જેન્ડર શું થશે? તો તેમાં જવાબ આવશે હાઇફર. ઓપ્શન C. પ્રશ્ન નંબર 48 કે ધર્મશાળા કયા રાજ્યની બીજી રાજધાની જાહેર કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે હિમાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 49 કે હાફ વોલી અને ફૂલ વોલી આ બંને શબ્દ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેમાં જવાબ શું બનશે? તો કે ફૂટબોલ. પ્રશ્ન નંબર 50 નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો સાચું જોડકું નથી તે શોધવાનું છે. તેમાં ગલગાંઠ જે ગોઈટર જે રોગ છે તે વિટામિન ડીની ઉણપથી થાય છે તે જોડકું ખોટું છે. તો ગોઈટર રોગ વિટામિન ડીની ઉણપથી થતો નથી. તેથી આ ઓપ્શન D ખોટો છે અને બાકીના ઉપરના ત્રણેય સાચા છે. પ્રશ્ન નંબર 51 કે મોડેમનું પૂરું નામ જણાવો. તો મોડેમનું પૂરું નામ થશે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર એટલે કે ઓપ્શન D. પ્રશ્ન નંબર 52 કે ડોસો જાણે નરસિંહ અવતાર હતો આ વાક્યમાં કયો અલંકાર છે? તો અલંકાર છે તેનું નામ છે ઉત્પ્રેક્ષા અલંકાર.
ઉત્પ્રેક્ષ અલંકારને જાણવા માટે આપણે ઓળખવા માટે તેમાં જાણે રખે અને સખે શબ્દો આવે તો આપણે તે ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. તો અહીંયા આપણે ડોસો જાણે નરસિંહ અવતાર છે તેમાં જાણે છે, તેથી આ અલંકાર ઉત્પ્રેક્ષ અલંકાર બનશે. પ્રશ્ન નંબર 53 કે સરી જતું સુરત આ રચના કયા મહાનુભાવની છે? તો તે કયા મહાનુભાવની? તે મહાનુભાવનું નામ છે ધનસુખ મહેતા. પ્રશ્ન નંબર 54 કે ટૂંકી વાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો, એટલે કે કેસ ચલાવવામાં આવ્યો હતો? તો તેમાં જવાબ આવશે મદુરાઈ ઉપર. તો કે મદુરાઈ ઉપર જે અશ્લીલ વાર્તાનું જે નિરૂપણ એટલે કે ટૂંકી વાર્તાનું નિરૂપણ કર્યું હતું તેમના ઉપર જે ખટલો ચલાવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 55 કે ગુજરાતી ભાષામાં સારથી અને નચિકેતા સામયિકની શરૂઆત કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે કરસનદાસ માણેકે. પ્રશ્ન નંબર 56 કે ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર ઉમાશંકર જોશીનું તખલ્લુસ શું છે? તો નીચેનામાંથી જે વાસુકી તખલ્લુસ છે જે તે ઉમાશંકર જોશીનું છે. પ્રશ્ન નંબર 57 નીચે પૈકી કયો શબ્દ રાતનો પર્યાય નથી? તો રાતનો પર્યાય નથી તે શબ્દ છે દામિની. ત્યારબાદ પ્રશ્ન નંબર 58 જોઈએ કે નીચે પૈકી કઈ જોડણી સાચી છે? તો નિરીક્ષકની સાચી જોડણી કઈ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 59 કે ગુજરાતનો નાથ આ નવલકથાના લેખક કોણ છે? તો તેમાં જવાબ બનશે કનૈયાલાલ મુનશી. પ્રશ્ન નંબર 60 નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે? તો નિબંધકાર છે જાણીતા કાકા સાહેબ કાલેલકર. પ્રશ્ન નંબર 61 માં તેમાં આ કયો અલંકાર બનશે? તો તેમાં અલંકાર બનશે અનન્વય અલંકાર. પ્રશ્ન નંબર 62 કે એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 5 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે તો 150 કિલોમીટરનું અંતર કાપતા તેને પહેલાં કરતાં 60 મિનિટ ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો. તો કારની મૂળ ઝડપ આપણે કેટલી આવશે? તો તેમાં જવાબ 25 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં જ્યારે 5 કિલોમીટર તે વધારવામાં આવે છે તો 150 કિલોમીટરનું અંતર કાપવામાં જેટલો સમય લાગે છે તેનાથી 60 મિનિટ ઓછો લાગે છે. તો તે કારની મૂળ ઝડપ કેટલી હશે? તો મૂળ ઝડપ હશે 25 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારબાદ પ્રશ્ન નંબર 63 જોઈએ કે નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો જે આકૃતિ આપેલી છે તેમાંથી ત્રિકોણ ટોટલ કેટલા છે? તો તેમાં જવાબ આવશે 17 ત્રિકોણ. પ્રશ્ન નંબર 64 જોઈએ કે એક સાયકલની છાપેલી કિંમત 1560 અને તેના પર લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો તે વેચાણ વેરો કેટલો ભરવો પડે? તો તેમાં જવાબ શું આવશે? તો તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી એટલે કે 78. એટલે કે 1560ના 5% જે જવાબ આવે તો તેટલો જે વેચાણ વેરો છે એટલે વેચાણ વેરો આવશે 78. ત્યારબાદનો પ્રશ્ન નંબર 65 જોઈએ કે જે 8/8નો જે વર્ગ આપેલો છે 2/3 કિંમત જણાવો. તો આની કિંમત શું આવશે? તો તેની કિંમતમાં જવાબ આવશે 4. પ્રશ્ન નંબર 66 કે 3.6 મીટર ઊંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલી નિસરણીની લંબાઈ 6 મીટર છે, તો નિસરણીનો પાયો એટલે કે જે નીચેનો છેડો છે તે દિવાલથી કેટલા મીટર દૂર હોય? તો તેમાં જવાબ બનશે 4.8 મીટર. પ્રશ્ન નંબર 67 કે ત્રિકોણ એબીસીમાં એસી કર્ણ છે અને બીએમ વેધ છે, તો એબી બરાબર 16 હોય તો સીએમ બરાબર 12 હોય તો બીએમ બરાબર શોધો. એટલે કે બીએમ બરાબર કેટલા આવશે? તો તેમાં જવાબ આવશે 8/3. પ્રશ્ન નંબર 68 કે ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે? જે ગ્લુકોમા રોગ છે તે માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે? તો તેમાં જવાબ બનશે આંખને લગતો. પ્રશ્ન નંબર 69 કે નીચે 4 પૈકીના 3 એક સમાન જૂથ આવે છે, જે 4 પૈકીનું તે એક સમાન જૂથ ન આવતું એટલે કે અલગ પડતું હોય તેવું કયું આવશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી એટલે કે બ્રાસ. પ્રશ્ન નંબર 70 કે વિદ્યુત પ્રવાહની મદદથી કોઈ ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચડાવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ. પ્રશ્ન નંબર 71 કે માછલી ઘર એ કયા પ્રકારનું નિવસન તંત્ર છે? તો માછલી ઘર એ કેવા પ્રકારનું છે? તો કે કૃત્રિમ પ્રકારનું નિવસન તંત્ર છે. પ્રશ્ન નંબર 72 કે ખરતા તારા એ શું છે? તો ખરતા તારા એ શું? એક ઉલ્કા છે. પ્રશ્ન નંબર 73 કે આશીષે કહ્યું કે ધવલની માતા એ મારી માતાની એકની એક પુત્રી છે, તો આશીષ અને ધવલનો સંબંધ શું થશે? એટલે કે આશીષે કહ્યું કે ધવલની માતા એ મારી માતાની એકની એક પુત્રી છે, એટલે કે જે ધવલની માતા જે છે તે આશીષની બહેન થશે અને જે ધવલ છે તે આશીષની બહેનનો પુત્ર છે, તેથી તે મામા અને ભાણેજનો સંબંધ થશે. તો અહીંયા આપણને સાચો જવાબ બનશે ઓપ્શન બી એટલે કે મામા. પ્રશ્ન નંબર 74 કે તમારી લાઈનમાં બંને તરફ 9મો નંબર છે,
તો લાઇનમાં કુલ કેટલી વ્યક્તિઓ બેઠી હશે? તો લાઇનમાં આ બાજુ 8 અને ડાબી સાઈડ 8 અને જમણી સાઈડ 8, એટલે 8 દૂને 16 અને વચ્ચે એક 9મો, એટલે કે 16 ને 1 17. તો તેમાં જવાબ સાચો બનશે ઓપ્શન એ, એટલે કે 17 વ્યક્તિઓ. પ્રશ્ન નંબર 75 કે કોઈ એક રકમના 40% બરાબર 2000 થાય તો તે મૂળ રકમ કઈ હશે? તો કે 5000 ના 40% કરો એટલે 2000 જવાબ આવે. એટલે અહીંયા આપણે સાચો જવાબ બનશે ઓપ્શન ડી, એટલે કે 5000. ત્યારબાદ પ્રશ્ન નંબર 76 કે દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો દાંતીવાડા બંધ આવશે બનાસ નદી ઉપર. પ્રશ્ન નંબર 77 કયા લેખક ગુપ્ત યુગીન નથી? તો નીચેનામાં 4 લેખકમાંથી કયા એક લેખક ગુપ્ત યુગીન નથી? તો તેમાં જવાબ આવશે સોમદેવ. પ્રશ્ન નંબર 78 કયો હોદ્દો ચૂંટાયેલ હોદ્દો છે? એટલે કે નીચે 4 હોદ્દા આપેલા છે, તેમાંથી ચૂંટાઈને કયો હોદ્દો ભરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 79 કે ભારત આઝાદ થયું ત્યારે કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? તો તેમાં જવાબ આવશે જે.બી. કૃપલાણી, જે ઝંડા સમિતિના અધ્યક્ષ પણ હતા. પ્રશ્ન નંબર 80 કે હમ્પી કઈ નદીના ઉત્તરી કિનારે આવેલું છે? તો તેમાં જવાબ આવશે તુંગભદ્રા. પ્રશ્ન નંબર 81 કે પુરાતન અવશેષો માટે જાણીતું પોળો ક્યાં આવેલું છે? તો પોળો જે પુરાતન તત્વો માટે જાણીતું છે તો તે ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે સાબરકાંઠા. પ્રશ્ન નંબર 82 કે ટકાઉ વિકાસ એટલે શું? તો કે ટકાઉ વિકાસ કોને કહેવામાં આવે છે? તો કે ટકાઉ વિકાસ એટલે કે એક સરખી ગતિથી થતો ધીમો વિકાસ, એટલે કે એક સરખી ગતિથી થતો હોય એવો વિકાસ પણ ધીમો વિકાસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 83 જોઈએ કે એક શ્રેણી આપેલી છે કે જેની અંદર 5, 8, 17 અને ત્યારબાદ ખાલી જગ્યા છે, તો તેમાં ખૂટતો અંક આપણે શોધવાનો છે. તો તેમાં સૌથી પહેલાં મિત્રો શું કરવાનું છે કે 2નો વર્ગ કરીએ એટલે 2નો વર્ગ 4 આવે, એટલે 2નો વર્ગ 4 કરીએ અને +1 કરીએ એટલે 5 થઈ જાય. ત્યારબાદ છે કે 3નો વર્ગ કરીને એક માઇનસ કરવાનો એટલે 8, 3નો વર્ગ 9 -1 એટલે 8. ત્યારબાદ છે જે 4નો વર્ગ અને પ્લસ કરવાનો, એટલે એવી રીતે જે પહેલાનો વર્ગ કરીને પ્લસ કરવાનો અને જ્યારે બીજામાં વર્ગ કરીને માઇનસ કરવાનો, એવી જ રીતે આપણે આગળ વધશું એટલે તેમાં સાચો જવાબ બને છે 24. ત્યારબાદનો પ્રશ્ન નંબર 84 જોઈએ કે ભારતમાં કયા મહાનુભાવે જગતને પંચશીલનો સિદ્ધાંત આપ્યો છે? તો તેમાં જવાબ આવશે જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 85 કે ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો તેમાં જવાબ બનશે બ્રિટન. પ્રશ્ન નંબર 86 કે હેડર અને ફૂટર કયા મેનુમાં જોવા મળે છે? એટલે કે કયા મેનુમાં આવેલા હોય છે? તો તેમાં જવાબ આવશે વ્યૂ મેનુમાં. પ્રશ્ન નંબર 87 કે ટીસીપી એટલે શું? એટલે કે ટીસીપીનું ફૂલ ફોર્મ શું થશે? તો તેમાં જવાબ બનશે ઓપ્શન સી, એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 88 કે જીસ્વાન વેબસાઇટનું એડ્રેસ શું છે? એટલે કે જીસ્વાન વેબસાઇટ છે તેનું URL શું થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે www.gswan.government.in. પ્રશ્ન નંબર 89 કે તમારા મહત્વના બધા ડેટા ક્યાં સ્ટોર થાય છે? તો તેમાં જવાબ બનશે રેમ, એટલે કે રેન્ડમ એક્સેસ મેમરીમાં. પ્રશ્ન નંબર 90 કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું ટૂંકું નામ જણાવો. તો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું ટૂંકું નામ થશે ઓપ્શન ડી, એટલે કે HTML. પ્રશ્ન નંબર 91 કે આધુનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે શ્રી F.W. ટેલર. પ્રશ્ન નંબર 92 જોઈએ કે રાજ્યમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કોણ કાર્ય કરે છે? તો તેમાં જવાબ આવશે મુખ્ય સચિવ. પ્રશ્ન નંબર 93 કે ગોવા, દીવ અને દમણને પોર્ટુગીઝના શાસનમાંથી ક્યારે મુક્ત કરવામાં આવ્યા? તો તેમાં જવાબ આવશે 1961માં. પ્રશ્ન નંબર 94 નીચેનામાંથી કયું એક પુસ્તક નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલું નથી? તો નરેન્દ્ર મોદી દ્વારા કયું પુસ્તક નથી લખાયેલું? તો તેમાં જવાબ બનશે સાક્ષીભાવ. પ્રશ્ન નંબર 95 કે જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે વુડરો વિલ્સન. પ્રશ્ન નંબર 96 જોઈએ કે સુભાષચંદ્ર બોઝને દેશનાયકની ઉપાધિ કોણે આપી? તો સુભાષચંદ્ર બોઝને દેશનાયકની ઉપાધિ આપી છે તે વ્યક્તિનું નામ છે રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 97 ગુજરાતમાંથી ચોથ કોણ ઉઘરાવતા હતા? તો તેમાં જવાબ આવશે મરાઠાઓ. તો કે મરાઠાઓ જે છે તે ગુજરાતમાંથી ચોથ ઉઘરાવતા હતા. પ્રશ્ન નંબર 98 કે ભારત ચીન સીમા અંતર્ગત કયું રાજ્ય નથી? એટલે કે ભારત અને ચીનની સીમાની જે બોર્ડર ઉપર કયું રાજ્ય નીચેનામાંથી નથી આવેલું? તો તેમાં જવાબ આવશે ત્રિપુરા. તો ત્રિપુરા રાજ્ય જે છે તેની સીમા ચીન સરહદને અડતી નથી. પ્રશ્ન નંબર 99 વિશ્વનો સૌથી નાનો દેશ વેટિકન સિટી કયા ખંડમાં આવેલો છે? તો વેટિકન સિટી જે છે તે દુનિયાનો સૌથી નાનો દેશ છે, તો તે કયા ખંડમાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે યુરોપ ખંડમાં. પ્રશ્ન નંબર 100 કે ધન્વંતરી એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો ધન્વંતરી એવોર્ડ આપવામાં આવે છે ચિકિત્સા ક્ષેત્રે. તો મિત્રો આ આપણે જોયા તલાટી અને બિન સચિવાલયના અમુક જે લેવલના પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે
તેવા આપણે પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં પ્રશ્નો જોઈએ આપણે. જો મિત્રો આવા પ્રશ્નો તમને પસંદ આવ્યા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેશો એટલે દરરોજ તમને આવા પ્રશ્નોનો વિડીયો એટલે કે આવા પેપરનો વિડીયો મળતો રહેશે. અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. તો ચલો મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.